ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આજે જઈએ છીએ મેરેજમાં. મારા નણંદના ભાણાના લગ્ન છે. ચાલો, બધા થઈ ગયા રેડી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સ્મિત. ગુડ મોર્નિંગ કેમ હતું? જો અમારા છોટે રાજા જો એના બેનના ઘરે મેરેજ છે. કેવા તૈયાર થઈ ગઈ ગયા. ચાલો ફેમિલી, આપણે જઈએ છીએ મેરેજમાં. હા વિશાલભાઈ. ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં રહેશો. આજે લગ્નમાં જઈએ છીએ બધા ફેમિલી. મારા ભાઈના છોકરા મેરેજ છે એટલે અહીંયા જઈએ અમે બધા. ચલો આપણે જઈએ હવે આગળ. બધા એમ પૂછે કે અત્યારે કેમ મેરેજ છે અષાઢ મહિનામાં, પણ એ લોકો અમેરિકા રહેશે એટલે અમેરિકાથી અત્યારે આવ્યા છે તો અત્યારે એમના મેરેજ છે. ચાલો તમે આજે બધા મેરેજમાં અમારી સાથે કન્ટિન્યુ કરો, મળીએ પછી. ચાલો. વરસાદનો જ બફારો છે. તાપ છે, વરસાદ પડશે. हाथ रखो भाभी, भाभी हाथ रखो, बस एक बीजा करंट आपको. हाँ बस चल बेटे. हेलो बेटा, बेटा आ बाजू. પીન ભરાઈ દેવા પીન એટલે તમારે એને તો નીચેથી સીધી પીન બધા હાય કરવા માંડો. હાય હાય. ચલો તમે બંધ થઈ ગયા દર્શાબેન પહેલા નહોતા તો અત્યારે
ઘરની વિધિ પતી ગઈ. હવે બધું જે માંડવાનું છે હવે જમવા જવા હોટલમાં રાખ્યું છે પપ્પાએ. આપણે અહીંયા જઈએ જમવા. એક્ટિવા હોય તો વાંધો ના આવે. એક્ટિવા હોય તો વાંધો ના આવે. બાઈક હોય ને બાઈક તો વાંધો આવે. મમ્મીના હિસાબ જ મમ્મીની હાલત મને ખબર જા ચર્ચ डब्बू देखा ये देखा हाँ ચલો ગાઈઝ, જો આપણે આ છે ઓરિયન્ટ હોટલ ક્લબ, ધ ઓરિયન્ટ ક્લબ. અહીંયા રાખ્યું છે બધું. આપણે પહોંચી ગયા છીએ અમે બધા. ચલો આપણે મળીએ પછી. ચલો જો આપણે જો અત્યારે આવી ગયા છીએ હોટલ છે. આ અમે છે સ્ટેજ સામે. હમણાં આપણે જમવાનું પતી જશે પછી આપણે 2-3 વાગતા પીઠીનું ચાલુ થશે ફંક્શન. જ્યાં સામે હતા બધા બેઠા ગેસ્ટ છે. જો આખો હોલ છે એકદમ. બહુ સરસ મજા. બાકી અમે જોવો છો ને મજા આવી જાય. સરસ ટેણી જો આવે બટા. તો મજા આવી ગઈ બટા. એસમી તો મજા આવી ગઈ અહીંયા. દીપો ઉતાર લો. હલ્દીમાં રેડી થઈ ગયા છે. ચાલો મિત્રો, અમે જમીન નવરા થઈ ગયા છીએ ને હવે અત્યારે હલ્દી ને પીઠીની બધી રસમ ચાલુ થાય છે. જો અમે રેડી થઈ ગયા છીએ. આ 2 છોકરીઓ ને એક મમ્મી. અમે બધા ઊભા છે હજી. લાવજો આલો ના ભાઈ ના તો ગમતો નતો. આ એક તો આનું ઊંચું થઈ જતું ને સ્નેહ. આ બેજો ઠીક. હા એકદમ છોકરાને એવું થાય ના લઈ ગયા. મેરેજ હતા ને ત્યારે મકેલાની ટ્રીપ બધા પ્લાન કર્યો. ત્યારે બાઇક લઈને બધા ગયા હતા, પણ અમે નહોતા ગયા કારણ કે એના મેરેજ હતા અને બીજો એમાં થોડો ખર્ચો હતો. બીજે પ્લાનિંગ કરેલું ને એમ કે અત્યારે બધું થોડુંક પૈસાનો એવો પ્રોબ્લેમ પછી કે મેરેજ હોય એટલે પછી બધું એ વિચારવું પડે આપણે. હા એમ. અને એ ટ્રીપે થોડીક વધારે લેવી બાઇક લઈને હોય ને પછી એટલે અત્યારે નથી જોવું બધું પૈસાનું
એડજસ્ટમેન્ટ કરું એ તો બધું આપણે શરીર એટલે આપણે પેકેજ હતું અમારે એવું જ છે હું એક જ જોધપુરમાં 6 ભાઈબંધો ને 5 ધંધા એવું છે જ નહીં કોઈ ગમે તો ખર્ચો ફરવા જઈએ ને એટલે વિજય છે ને એ લોકો એડમેન્ટ કરીને આપણે બેન ફોટો બતાવે આ સ્ટેટસમાં મૂકજો હો. હું મારું ઉતારું ચાલો મિત્રો, જો આપણે ગરબાની તૈયારી થઈ ગઈ છે, જમીન તૈયાર થઈ ગયા છે, હવે ગરબા સ્ટાર્ટ થાય એટલી જ વાર છે. સરસ મજાનું જો દીકુ તૈયાર થઈ ગયા રેડી ફોટા જ પાડવાના. ચાલો થઈ ગયા તૈયાર રેડી હવે ગરબા ગાવા માટે. તું સર ચલો રેડી આપણો રેડી ગરબાની રમઝટ. ચશ્મા ને કે ફોટો જ ન પાડે હા ભૂલી ગયા. શેમાં ઘરે છે વાંધો નહીં. બાઈક ચાવી કોની બાઈકની? હા બાઈકની ચાવી પડી તારી કોઈ ભૂલી ગયું? હાલે મારો તો લઈ લે. આપણી નથી. આ બાઈકની ચાવી કોની પડી? ચલો ગાઈસ જતા આપણે રેડી થઈ ગયા છીએ. હા હા લાઈક ચલો આપણે હવે રેડી થઈ ગઈ, મળીએ પછી.